આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 26। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે વિપ્ર, હવે પ્રથમ હું તે દુષ્ટ સાક્ષીઓના લક્ષણો કહું છું, જે પુરુષનું લલાટ પરસેવાના બિંદુથી વ્યાપ્ત હોય, જીભના અગ્રભાગથી હોઠને વારંવાર ચાટતો હોય, ગદગદ સ્વરે વચન બોલતો હોય, ને વચનમાં તૂટ પડતી હોય, વળી એક સ્થળે સ્થિર ઊભો રહેતો ન હોય, મુખનો વર્ણ ફિક્કો પડી ગયો હોય, દાંતથી હોઠને બીડતો હોય, ત્રાંસી નજરથી જોતો હોય, વિરુદ્ધમાં બહુ બોલતો હોય, આવા પ્રકારના વિકારોને સ્વાભાવિક રીતે ધારણ કરી રહ્યો હોય તો તે પુરુષ સાક્ષી આદિકના કાર્યમાં દુષ્ટ છે, એમ રાજાએ જાણી લેવું। ઉપરોક્ત લક્ષણો કહ્યા તેમાં પણ કોઈ પુરુષ સ્વભાવે કોમળ હોવા છતાં પણ સભાસદોને જોઈ ભય ઉત્પન્ન થતા તેમની વાણી તૂટક થવા માંડે, અને લલાટમાં પરસેવો વળી જાય, અને શબ્દો તૂટતા તૂટતા બોલાય આવે, સાક્ષી દુષ્ટ નથી, ત્યારે તેની રાજાએ બહુ ઝીણવટથી તપાસ કરવી। હવે યોગ્ય સાક્ષીઓના લક્ષણો કહું છું। સારા કુળમાં જન્મ પામેલો હોય, દાન દેવાના સ્વભાવવાળો હોય, ધાર્મિક હોય, પુત્ર પૌત્રાદિક પરિવારવાળો હોય, અતિ ધનિક હોય, તપોનિષ્ઠ અને શ્રુતિ સ્મૃતિમાં કહેલા નિત્ય નૈમિત્તિક કર્મને કરનારો હોય, આવા ગુણથી યુક્ત પુરુષ જ સાક્ષીને યોગ્ય કહેલ છે। તે ત્રણથી ઓછા ન હોવા જોઈએ, તેમાં પોતાની જાતિ અને વર્ણ અનુસારે સાક્ષીઓ લેવા। હવે અયોગ્ય સાક્ષીઓના લક્ષણો કહું છું। ધાર્મિક એવા રાજાએ હું કહું છું એવા લક્ષણોવાળા મનુષ્યોને ક્યારેય પણ સાક્ષીમાં લેવા નહીં, જેવા કે સ્ત્રી, બાળક, અતિવૃદ્ધ, દારૂપાનથી યુક્ત, ઉન્મત્ત, જુગારી, બ્રહ્મ હત્યાદિક પાપથી યુક્ત, અને અપવાદથી દૂષિત, ધૂર્ત, અપંગ, ચોર, સાહસિક, શત્રુ, પાખંડી, કૂડ કપટથી ખોટા પુરાવા ઊભા કરનાર, મિત્ર કે પોતાના ભાઈઓ એ ત્યાગ કરેલો, પહેલા અન્ય કોઈ વિવાદમાં ખોટું બોલવાનો દોષ જેની ઉપર આવ્યો હોય, સાથે કામ કરવા વાળા ભાગીદાર કે સહાયક હોય, તેમજ ચારણો, આ સર્વેને સાક્ષી તરીકે ના કાર્યમાં અયોગ્ય કહેલા છે। જો આવા સાક્ષીઓ નિયુક્ત કરવામાં આવે તો તે કાર્ય સિદ્ધિનો વિનાશ થાય, ને સાચો નિર્ણય આવી શકતો નથી। અહીં સ્ત્રીઓનો સાક્ષી તરીકે નિષેધ કર્યો તે માત્ર પુરુષના વિવાદ પૂરતો જ નિષેધ છે, પરંતુ સ્ત્રીના કાર્યમાં સ્ત્રી સાક્ષી થઈ શકે છે। સાક્ષીમાં નિયુક્ત કરેલા મનુષ્ય પોતે જે બાબતને જાણવા છતાં તે પ્રશ્નનો ઉત્તર કામથી કે ક્રોધથી આપે નહીં, અથવા ભયથી પણ સાક્ષી ન પૂરે, તો એ મનુષ્ય પોતાના હાથે જ પોતાના ગળામાં હજારો વરુણ પાશને નાખે એવો જાણવો। જે પુરુષો સાક્ષી હોવા છતાં પણ સાક્ષી તરીકેની ફરજ ન બજાવે અથવા વિરુદ્ધ બોલે તો તે પણ પોતાના ગળામાં વરુણના હજારો પાશ નાખે તેવો કહેલો છે। વરુણ પાશથી બંધાયેલા મનુષ્યને પાપ ભોગવતા 1 વર્ષ પસાર થાય ત્યારે એક પાશથી મુક્ત થાય છે। આવા મહાદુઃખને ભોગવવું પડે છે। તેથી યથાર્થ પરિસ્થિતિને જાણનારા સાક્ષીએ સત્ય જ કહેવું। જ્યારે સભામાં વિવાદ ચાલતો હોય ત્યારે સત્ય બોલનારા સાક્ષીને પોતાના વાણીના બળથી પરાભવ કરવા। આ ખોટું બોલે છે એવી રીતે ખોટો પાડે ત્યારે એ અસત્ય ઠરતા ધર્મને સભાસદો સત્ય ન ઠેરવે। તેમજ ધર્મ ઉપર અધર્મનો આરોપ કરતા એવા મનુષ્યોને સભાસદ રોકે નહીં તો તે સભાસદો પણ પાપે યુક્ત કહેવાય છે। તેમાં મુખ્ય સભાપતિ અધર્મનો અર્ધો ભાગ પામેલા ચારિત્ર્ય અને છે।
અસત્યપણાનો આરોપ મૂકી